નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન અંતર્ગત આજે આપણે પાઠ 6 પેશીઓનો અભ્યાસ કરવાના છીએ। એની અંદર આજે આપણી પાસે સવાલ છે, એક કોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે। એક કોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે તે જોઈએ। એક કોષીય સજીવોમાં કાર્યો કેવી રીતે થાય તેની પહેલાં વાત તો એક કોષીય સજીવોમાં એક જ કોષ હોય અને તે પાયાના બધા જ કાર્યો કરે છે। કયા કયા કાર્યો કરે છે તો જોઈએ। અમીબાની અંદર એક જ કોષ દ્વારા ગતિશીલતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ખોરાકનું અંતઃગ્રહણ, શ્વસન વાયુઓનો વિનિમય, શ્વસન અને ઉત્સર્જન જેવા દરેક કાર્યો માત્ર એક જ કોષ દ્વારા થાય છે। એટલે એક કોષીય સજીવોમાં આવી રીતે કંઈક કાર્યો થતા હોય છે। જ્યારે બહુકોષીય સજીવોમાં કોષોની સંખ્યા મિલિયન્સ અથવા તો લાખોના પ્રમાણમાં હોય અને લાખોના પ્રમાણમાં જ્યારે કોષોની સંખ્યા હોય ત્યારે મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરે છે। એટલે કે એ લોકો કાર્યો વહેંચી લેતા હોય છે અને પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય। આથી આ કોષો માત્ર એ નિયત કાર્ય કરે છે, ચોક્કસ કાર્ય કરે છે। ચોક્કસ કોષોનો સમૂહ ચોક્કસ કાર્યો કરે છે અને તે પણ એ કાર્ય પૂર્ણ ક્ષમતાપૂર્વક પૂરેપૂરી કેપેસિટી સાથે કરે છે। માનવમાં સ્નાયુકોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન પામે છે। હવે કાર્ય કેવી રીતે થાય છે તે ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે। જ્યારે રુધિરની અંદર રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે। જ્યારે વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે। આથી બહુકોષીય સજીવો શ્રમ વિભાજન પણ દર્શાવે છે। બીજો સવાલ આપણી પાસે છે કે પેશી એટલે શું, તે કેવી રીતે ગોઠવાયેલી હોય છે અને તેના ઉદાહરણ। પેશી એટલે શું, કેવી રીતે ગોઠવાયેલી હોય છે તે જોઈએ આપણે। તો શરીરમાં એક નિશ્ચિત કાર્ય કરવા માટે એક નિશ્ચિત સ્થાન પર એક વિશિષ્ટ કોષોનો સમૂહ ભેગો થાય છે। નિશ્ચિત કાર્ય કરવા માટે જે વિશિષ્ટ કોષોનો સમૂહ હોય છે એ કોષોના સમૂહને પેશી કહે છે અને આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે। પેશીના ઉદાહરણ છે રુધિર પેશી, અન્નવાહક પેશી, સ્નાયુ પેશી। આ બધા પેશીના ઉદાહરણ છે। આગળ વધીશું, સવાલ નંબર 3 તરફ જઈએ કે વનસ્પતિ પેશી અને વનસ્પતિઓ અને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજનની સરખામણી કરીએ। વનસ્પતિ અને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજન તો જોઈએ આપણે વનસ્પતિના અને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજન। તો વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે, એક જ જગ્યાએ હોય છે, તે ગતિ કરતી નથી। તેમની મોટાભાગની પેશીઓ આધાર આપે છે કે જે તેઓને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે। છતાંય મોટાભાગની પેશી મૃત હોય છે। આ મૃત પેશી જીવંત પેશીઓને સમાન રૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે તેમજ તેઓને જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે વનસ્પતિની અંદર। જ્યારે પ્રાણીઓની અંદર શું હોય છે તે જોઈએ। જ્યારે પ્રાણીઓ આહાર, પ્રજનન, રહેઠાણ માટેની શોધમાં અહીં તહીં વિચરણ કરે છે। વિચરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રહે છે। તેઓ વનસ્પતિઓની સરખામણીમાં વધુ ઉર્જા વાપરે છે। પ્રાણીઓની મોટાભાગની પેશી જીવંત હોય છે, વનસ્પતિની મૃત હોય છે। આ બંને વચ્ચેનો ફરક છે અથવા તો તફાવત છે અથવા સરખામણી છે। શું સરખામણી હતી તો પ્રાણીઓના કાર્યો અને વનસ્પતિઓના કાર્યો અને પેશી આયોજન જોયું। હવે ચોથો સવાલ છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિને આધારે એમાં ભિન્નતા શા માટે જોવા મળે છે, તફાવત શા માટે જોવા મળે છે તે જોઈએ આપણે।
તો પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવંત પર્યંત વિભાજન પામે છે અને આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. અને પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે, જેમ કે વૃદ્ધિ પામતી પેશી હોય કે વર્ધમાન પેશી હોય અને સ્થાયી પેશી. આ બધી વિવિધ વનસ્પતિઓને એ લોકોની વિભાજન ક્ષમતાને આધારે છૂટે પાડી શકાય. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એકરૂપે કે એક સમાન જ હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિના આધારે આટલો તફાવત છે. આગળના સવાલ નંબર 5 તરફ વધીશું આપણે. સવાલ નંબર 5 આપણી પાસે છે, વર્ધનશીલ પેશી એટલે શું? અને વનસ્પતિના દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે સમજૂતી આપો. વર્ધનશીલ પેશી કોને કહેવાય તે આપણે જોઈએ અને એની સ્થાનના આધારે એની સમજૂતી. વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. ત્યાં આવેલી આવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે. વનસ્પતિઓમાં જે વિસ્તારોમાં વૃદ્ધિ થાય કે જે પ્રદેશોમાં વૃદ્ધિ થાય ત્યાં આવેલી કોષોના સમૂહ અથવા તો પેશીને વર્ધનશીલ પેશી કહે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે જ એના 3 ભાગ છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એમ 3 પ્રકારે એને વર્ગીકૃત કરી શકાય છે. તો એ 3 પ્રકારને સમજવા માટે આપણે જોઈએ, અહીંયા આકૃતિમાં જોઈશું. અહીં વનસ્પતિના પ્રરોહની અંદર આગળના ભાગમાં સૌથી ઉપર ટોચના ભાગે જે પેશી આવેલી હોય છે તો અગ્ર વર્ધનશીલ પેશી, જ્યાંથી છોડ ઉપરની તરફ દિશા વહન પામે, ઉપરની તરફ વધે, એની ઊંચાઈ વધે. જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે કે વનસ્પતિમાં જ્યાં ગાંઠ જેવી રચના જોવા મળે કોઈપણ પ્રકારના છોડની અંદર, તો ત્યાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય. જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશીની વાત કરીએ, પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે વનસ્પતિનું જે થડ હોય કે ડાળખી હોય કે પ્રરો હોય છે તેને આ દિશામાં અને આ દિશામાં એની વૃદ્ધિ કરે, એટલે થડ અથવા તેની ડાળખી જાડી બને, એટલે પાર્શ્વ બાજુએથી એનો વધારો થાય. જ્યારે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે ઉપરની તરફ એનો વધારો થાય. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે ગાંઠ જેવી રચના હોય ત્યાં આવેલી હોય છે. 3 પ્રકારની વનસ્પતિમાં પેશીઓના પ્રકાર જોવા મળશે. એમાં થોડા હજી વધારે વિસ્તારથી આપણે સમજીએ કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય તો મૂળમાં આવેલી હોય. એટલે મૂળમાં આવેલી હોય તો મૂળ જમીનમાં વધ્યા જ કરે અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે, તેમજ તેમની લંબાઈમાં પણ વૃદ્ધિ કરે છે. આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીની વાત થઈ ગઈ. જ્યારે પ્રકાંડના પરિધીય વિસ્તાર તેમજ મૂળમાં જે વૃદ્ધિ થાય છે તે પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. પરિધીય વિસ્તારમાં જે વૃદ્ધિ થાય તે પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે. જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ જોવા મળે છે. તો આ વનસ્પતિના અંદર આપણે વર્ધનશીલ પેશીના સ્થાન જોયા. હવે વર્ધનશીલ પેશીના લક્ષણોની વાત કરીએ. વર્ધનશીલ પેશીના લક્ષણો એ પાછળના પાને છે. વર્ધનશીલ પેશીના લક્ષણો. અહીં તમે જોશો તો વર્ધનશીલ પેશીના લક્ષણોની વાત કરીએ તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમાં કોષ રસ વધારે ઘટ્ટ હોય છે, પાતળી સેલ્યુલોઝવાળી કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. બીજું કે આ વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાની હોતી નથી. આટલા એના લક્ષણો છે, વધારે લક્ષણો નથી.
આટલે સુધીના એના લક્ષણો તમે લખી શકશો. હવે પેશીની અંદર આપણે બે પ્રકારની વાત કરીશું. અત્યારે પ્રકાર પહેલો જોઈએ કે સ્થાયી પેશી. પેશીમાં અત્યારે આપણે સ્થાયી પેશીની વાત કરીશું. સ્થાયી પેશીમાં બે પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને બીજો એના પછી આવશે જટિલ સ્થાયી પેશી. સરળ અને જટિલ. સરળ સ્થાયી પેશીની વાત કરીએ આપણે તો સરળ સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો. સરળ સ્થાયી પેશીનું નિર્માણ સમજાવીએ આપણે. તો વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે અને શ્રમ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય. જો સ્થાયી પેશી કેવી રીતે નિર્માણ થાય છે? સ્થાયી એટલે પરમેનન્ટ. જ્યારે કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દેતા હોય ત્યારે એ સ્થાયી પેશીમાં રૂપાંતર પામે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ, સ્થાયી એટલે પરમેનન્ટ સ્વરૂપ કે આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ પણ કહે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. જુદા જુદા પ્રકારની સ્થાયી પેશી એટલે કે જટિલ સ્થાયી પેશી અને સરળ સ્થાયી પેશી. એમાં સરળ સ્થાયી પેશીની અંદર આપણે બીજા 3 પ્રકારોની વાત કરીશું. એનો પહેલો પ્રકાર અત્યારે આપણે જોઈશું મૃદુતક પેશી. એ સરળ સ્થાયી પેશીનો પ્રકાર છે. મૃદુતક પેશીનો જ સવાલ છે આપણી પાસે કે મૃદુતક પેશી કોને કહે છે, તેના લક્ષણો, પ્રકાર અને કાર્યો જણાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બાળકો, ધ્યાન રાખજો. સરળ સ્થાયી પેશીની વાત કરીએ. સરળ સ્થાયી પેશીમાં પણ પાછી મૃદુતક પેશીની વાત. તો કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. તેવી પેશીને મૃદુતક પેશી કહે છે. કોષોની અંદર થોડા સ્તર એવા હોય છે જે આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. આવી પેશીને મૃદુતક પેશી કહે છે. આ એક સ્થાયી પેશી છે, આપણે જાણીએ છીએ. હવે આ પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. મૃદુતક પેશીની કોષ દિવાલ પાતળી હોય છે. આ કોષો જીવંત છે અને સામાન્ય રીતે શિથિલ એટલે કે ઢીલી ગોઠવણી ધરાવે છે. આગળ વધીએ. મૃદુતક પેશીની અંદર આ પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે. આ એના લક્ષણો છે. આ પેશી વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, મૃદુતક પેશીનું કાર્ય છે વનસ્પતિને આધાર આપવાનું અને ખોરાકનો સંગ્રહ કરવાનો. કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે અને તેના કારણે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરી શકે છે. તેથી જ આ મૃદુતક પેશીનો એક પ્રકાર અત્યારે આપણી પાસે છે હરિત કણોત્તક. જો મૃદુતક પેશીના જે કોષો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે તેવી મૃદુતક પેશીને હરિત કણોત્તક પેશી પણ કહે છે. એનું બીજું નામ છે નીલ કણોત્તક પેશી. જ્યારે જલીય વનસ્પતિઓમાં મોટા હવાના કોટર અથવા વાત કોટરો અથવા તો બખોલ આવેલી હોય છે, સૂક્ષ્મ બખોલ, એ મૃદુતક પેશીના કોષોમાં હોય છે, જેને કારણે વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. વનસ્પતિઓ ડૂબી જતી નથી પાણીની અંદર વાત કોટરોને કારણે. તો આવા પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહેવામાં આવે છે. તો મૃદુતક પેશીના બે પ્રકારની વાત કરીએ આપણે, એક હરિત કણોત્તક અને બીજો વાયુતક. હવે આ પેશી પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી, એનું કાર્ય શું છે? તો પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય છે. અહીં વાત પૂરી થઈ, મૃદુતક પેશીની વાત પૂરી થઈ. આગળનો 9મો સવાલ છે સ્થૂલ કોણક પેશીની વાત કરીશું આપણે. સ્થૂલ કોણક પેશીની રચના અને તેના કાર્યો. બાળકો, તમે અહીં જે આકૃતિ જુઓ છો, આ જે આકૃતિ તમે જોઈ શકો છો, આ આકૃતિ જે તમને દેખાય છે, આ અને આ એટલે કે આ એ ક્રમની જે આકૃતિ દેખાય છે, આ બંને તે મૃદુતક પેશીઓ છે. આ જે તમને દેખાય છે તે મૃદુતક પેશી છે. જ્યારે આ બી દેખાય છે, આ બે પ્રકારે સ્થૂલ કોણક છે. યાદ રાખજો, આ બધી સ્થૂલ કોણક
આ આકૃતિઓ તમારે દોરવાની છે ટૂંક નોંધની સાથે. સવાલમાં ભલે ન લખ્યું હોય પણ તમારે દોરવાની બંને. મૃદુતકની પણ આ બંને આકૃતિ, સ્થૂલ કોણકની પણ આ બંને આકૃતિ. તો આગળ વધીએ આપણે સ્થૂલ કોણક પેશીની રચના અને કાર્ય સમજીએ. તો વનસ્પતિની અંદર નમ્યતા હોય છે, નમી જતી હોય છે. એ નમ્યતાનું લક્ષણ એ સ્થૂલ કોણક પેશીને કારણે હોય છે. તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાં તૂટ્યા વગર નમ્યતા આપે છે. પર્ણ અને પ્રકાંડને પકડી રાખે છે, લટકાવી રાખે છે, તૂટી જવા દેતું નથી, માટે તે નમ્યતા આપે છે. તે એટલે કે આ પેશી વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. અને આપણે આ પેશીને ક્યાં જોઈ શકીશું? તો અધિસ્તરની નીચે પર્ણદંડમાં મેળવી શકીએ છીએ. આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય છે અને કોષોની વચ્ચે ઓછો અવકાશ હોય છે. આપણે મૃદુતક પેશીમાં જોયું કે કોષોની વચ્ચે જે અવકાશ, આવી જે જગ્યા હોય છે, અવકાશ, એને આંતરકોષીય અવકાશ કહેવાય. મૃદુતક પેશીમાં અવકાશ વધારે હોય છે, સ્થૂલ કોણક પેશીમાં અવકાશ ઓછો હોય છે. આ વાતો થઈ આપણી સ્થૂલ કોણક પેશીની વાતો થઈ. એના પછી છેલ્લો પ્રકાર આપણે જોવાના છીએ, ત્રીજો, દઢોત્તક પેશી. આ ત્રીજો પ્રકાર દઢોત્તક પેશી. આ બે તમને જે દેખાય છે તે દઢોત્તક પેશી છે. એની પણ આકૃતિ દોરવાની છે. એની ટૂંક નોંધ, એનો સવાલ આપણે પાછળના પાને જોઈશું. તો દઢોત્તક પેશીની વાત કરીએ. દઢોત્તક પેશીનો સવાલ અહીં છે. હા, દઢોત્તક પેશીની રચના અને કાર્યો સમજાવો. તો દઢોત્તક પેશીનો જવાબ પાછળના પાને છે, આકૃતિ આગળના પાને હતી. આ અહીં વાત છે આપણી પાસે દઢોત્તક પેશી. દઢોત્તક, દઢ એટલે જ ખબર પડી જાય કે મજબૂત. તો દઢોત્તક પેશીની વાત કરીએ. આ પેશી વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે છે. નમ્યતા માટે સ્થૂલ કોણક પેશી હતી. પ્રકાશ સંશ્લેષણ માટે પેલી આપણી પાસે છે મૃદુતક પેશી હતી. મૃદુ એટલે પોચી, દ્રઢ એટલે મજબૂત. આપણે નાળિયેરની રેસાઓ યુક્ત છાલને જોયેલી છે. તે દઢોત્તક પેશીની બનેલી હોય છે. આ પેશીના કોષો મૃત હોય છે. ખાસ યાદ રાખજો, સ્થૂલ કોણક અને મૃદુતક પેશીના કોષો જીવંત હોય છે, જ્યારે દઢોત્તક પેશીના કોષો મૃત હોય છે. તે લાંબા અને પાતળા હોય છે, કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનને લીધે જાડી થઈ હોય છે. લિગ્નિન એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે, સિમેન્ટ જેવો. તો જો કે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે, કે જેથી કોષોની વચ્ચે આંતરકોશિકીય અવકાશ બિલકુલ હોતો નથી. આ પેશી ક્યાં જોવા મળે? તો પ્રકાંડ એટલે કે ડાળખીઓમાં, વાહીપુલની નજીક, પર્ણોની શિરાઓમાં, તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. અને તે વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. આ વાત થઈ આપણે સ્થાયી પેશીના 3 પ્રકારોની વાત કરી. આ સરળ સ્થાયી પેશીના 2 પ્રકાર છે, સરળ અને જટિલ. એમાં પણ સરળની અંદર મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દઢોત્તક પેશી 3 પ્રકાર આપણે જોઈ ગયા. હવે આપણે આગળ વધીશું નવા સવાલ તરફ. ટૂંક નોંધ લખવાની છે અધિસ્તર. ટૂંક નોંધની વાત કરીશું, અધિસ્તરની વાત કરીએ. તો અધિસ્તર ટૂંક નોંધ આપણી પાસે છે અહીં આકૃતિની નીચે. તો અહીં લખ્યું છે કે તમે જે અવલોકન કરી રહ્યા છો એ ઉપરની આકૃતિમાં, આ આકૃતિની અંદર આ આકૃતિમાં તમે જુઓ અધિસ્તર કોષો લખેલું છે. આ જે કોષોની આ જે દિવાલ જેવી રચના દેખાય છે તે એની વાત કરી છે. તો એ અધિસ્તર છે. સૌથી બહારના સ્તરના કોષો એટલે અધિસ્તર. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનું બનેલું હોય. વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. અધિસ્તરનું ખૂબ જ અગત્યનું કાર્ય છે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપવાનું. વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે. તે વનસ્પતિના આ અધિસ્તર છે તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે.
વનસ્પતિના હવાઈ ભાગો એટલે કે જમીનથી ઉપર આવેલા ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે. આ વધારાનું સ્તર પાણીના વ્યયની પાણીનો જે બગાડ થાય છે તેની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ પણ આપે છે. અધિસ્તરના ખૂબ જ કાર્યો છે. અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી સૌથી બહાર આવેલું સ્તર છે એટલે એનું કાર્ય રક્ષણ કરવાનું જ હોય. તો રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈપણ પ્રકારના આંતરકોશિકીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. એના કોષો વચ્ચે કોઈપણ પ્રકારનો આંતરકોશીય અવકાશ હોતો નથી અને મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. આ એના લક્ષણ થયા. સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે. મિત્રો, પછી તમારે આ વાયુરંધ્રોવાળો ફકરો છોડી દેવાનો છે. એનો સવાલ પછી જોઈશું. અધિસ્તરની આગળ પણ વાતો છે આપણી પાસે કે મૂળના અધિસ્તરીય કોષોની વાત કરી છે. મૂળની અંદર આવેલા અધિસ્તરીય કોષો એ પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. જ્યારે સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધ ધરાવે છે, જેથી તેમની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મૂળની અંદર આવેલા અધિસ્તરીય કોષો લાંબા પ્રવર્ધ ધરાવે છે, જેથી પાણીનું અભિશોષણ કરી શકે. મરુ નિવાસી, મરુ એટલે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓમાં અધિસ્તર જાડું અને મીણ જેવું અસ્તર હોય છે, જે ક્યુટીનનું બનેલું હોય છે. જેના ક્યુટીનનું બાહ્ય સપાટી પર સ્થૂલન કે લેપન થયેલું હોય છે. મરુ નિવાસી વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે અને મીણ જેવું હોય છે. ક્યુટીન વડે એનું લેપન, એનું આવરણ ચડેલું હોય છે, જેના વડે એ વનસ્પતિ પોતાનું રક્ષણ કરી શકે. અહીં સુધી અધિસ્તરની વાતો આપણે કરવાની છે. આપણી પાસે એક સવાલ હતો, 12 નંબરનો સવાલ. ટૂંક નોંધ, વાયુરંધ્રોની વાત કરીશું. અહીં વાયુરંધ્રોનો ફકરો આપણે છોડી દીધો, તો હવે આપણે જોઈશું એને. તો પર્ણના જે અધિસ્તર છે તેમાં નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય. પર્ણની અંદર ખૂબ જ નાના સૂક્ષ્મ છિદ્રો, જેને વાયુરંધ્ર કહેવામાં આવે છે. આ વાયુરંધ્રો વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના 2 કોષો દ્વારા આવરિત હોય છે અને પાછા બંધ હોય છે. એને રક્ષક કોષો કહે છે. અહીં આપણે આકૃતિમાં જોઈશું કે વાયુરંધ્રો કેવા હોય છે તે. આ રહી વાયુરંધ્રોની વાત છે. આ વાયુરંધ્રની વાત છે. આ 2 રક્ષક કોષો છે. એની આજુબાજુ આ તમને 2 રક્ષક કોષો દેખાશે. એની વચ્ચે આવેલું જે છિદ્ર તમને દેખાશે તે વાયુરંધ્ર છે. તો આ વાયુરંધ્રની વાત કરીએ. વાયુરંધ્ર એ બંધ હોય છે, જેને રક્ષક કોષો કહે છે. તે કોષો વાતાવરણના વાયુઓના વિનિમય માટે આવશ્યક છે. આ જ છિદ્ર એટલે કે વાયુરંધ્રો દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વનસ્પતિઓ આપલે કરી શકે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકાતી હોય છે. બીજું કે વનસ્પતિ જે બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે છે, તે પણ આ વાયુરંધ્રો દ્વારા જ પાણી ગુમાવે છે. એટલે વાયુરંધ્રોનું કામ છે વાયુઓનું વિનિમય કરવાનું અને બાષ્પોત્સર્જનનું કાર્ય. 2 કાર્યો છે વનસ્પતિના પર્ણમાં આવેલા સૂક્ષ્મ છિદ્રો એટલે કે વાયુરંધ્રોનું. આગળ વધીએ આપણે. છેલ્લો સવાલ આપણી પાસે આજે છે 13મો સવાલ. વૃક્ષની છાલનું નિર્માણ સમજાવવાનું. વૃક્ષની છાલ કેવી રીતે બને અને તેની ખાસિયતો જણાવો, વિશિષ્ટતાઓ જણાવો. તો છેલ્લા ફકરામાં આપણી પાસે છે વૃક્ષની છાલ કેવી રીતે બને છે તે. તો જેમ જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે અને બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે છે. આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ થાય છે. વૃક્ષ ઉપર જાડી છાલનું નિર્માણ થાય છે. આ કોષો, છાલના કોષો મૃત હોય છે. યાદ રાખજો ખાસ કે છાલના કોષો મૃત હોય છે. તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે. એકદમ ફિટોફિટ બેસી જતા હોય
તેઓની કોષ દિવાલો પર સુબેરીન, ખૂબ જ અગત્યનો શબ્દ આવે છે, સુબેરીન નામનું રસાયણ પણ સ્થૂલિત થયેલું હોય છે, એટલે કે રસાયણ ચોંટેલું હોય છે, જે છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. સુબેરીનનું કાર્ય લખવું, આવું પરીક્ષામાં પૂછાય તો અહીં તમે આ 2 લીટીમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા 13 સવાલો જોયા છે. તમારી નોટબુકમાં વ્યવસ્થિત એને સવાલો લખજો, એના નીચેના જવાબ લખજો અને પછી આગળનો પાઠ પણ વાંચી રાખજો. આગળ આપણી પાસે શું આવે છે તે આવતા વિડીયોમાં એની ચર્ચા કરવાના છીએ. જટિલ સ્થાયી પેશીની વાતો કરીશું. જટિલ સ્થાયી પેશીની આવતા વિડીયોમાં વાતો થશે. જટિલ સ્થાયી પેશીમાં 2 પ્રકાર આપણે શીખીશું. એના પછી શરૂ થશે વનસ્પતિ પેશીની વાતો પૂરી થશે. એના પછી શરૂ થશે પ્રાણી પેશીની વાતો આવશે. આવતા વિડીયોમાં વાંચીને તૈયાર રાખજો. આવજો.